ની કામગીરી હાથ ધરવામાં આવી। રહેવાસીઓ મકાન ખાલી કરવા માટે સમય માંગ્યો છે। રસ્તો બનાવવાનો હોવાથી મકાન અને વસાહત ખાલી કરાવવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા। જોકે સમજાવટના અંતે કોર્પોરેશન સાથે ચર્ચા કરીને સમય આપવામાં આવશે તેવું પણ કહ્યું છે। હાર્દિક ભટ્ટ સંવાદદાતા ફોનલાઈન પર। હાર્દિક, એકાએક દબાણ હટાવવાની કામગીરી, શું વધુ વિગતો? જગદીશ, આખો આ જે કેસ છે વર્ષ 2015 થી ચાલી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન અને તેના અધિકારીઓએ વારંવાર આ લોકોને મકાન ખાલી કરવા માટે થઈને નોટિસ અને સમજાવટ આપી હતી, પરંતુ જ્યાં તેના સ્થાનિકો છે તે લોકો મકાન ખાલી કરવા રાજી નહોતા। પછી ત્યારબાદ એવું થયું હતું કે જે વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટેની તે આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોએ ટીવી9 સાથે જે વાત કરી તે મુજબ તેમણે કહ્યું હતું કે જે વૈકલ્પિક વ્યવસ્થા આપી છે તે બરાબર રહેવા લાયક જગ્યા નથી અને એકદમ ખરાબ જગ્યાઓ છે। જ્યાં રહેવા માટે મકાનો આપ્યા છે તેથી તાત્કાલિક ત્યાં મુશ્કેલ છે કે તે લોકો ત્યાં શિફ્ટ થાય। પરંતુ આજે જે કોર્પોરેશન અધિકારીઓ છે તે દબાણ હટાવની ટીમ છે તે આવી હતી અને કેટલાક મકાનો તેમજ જે દબાણવાળો ભાગ છે તેને તોડવાનું ચાલુ કર્યું હતું। ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને કોર્પોરેશન અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી અને ફરી પાછો એકવાર સમય અપાયો છે કે આ જે વસાહત છે ત્યાંના લોકો છે તે પોતાની જાતે જ મકાનો છે તે ખાલી કરી નાખે, ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી છે તે ચાલુ કરવામાં આવશે। જગદીશ, હાર્દિક આભાર સમગ્ર માહિતીને પૂરી